નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી વન વિદ્યાલય આંબાબારીથી હું કલ્પનાબેન પટેલ. મિત્રો, આજે આપણે ધોરણ 12 નું ગુજરાતી અને એમાં વ્યાકરણ લેખનની અંદર શૈલી વિષયક સજ્જતા વિશે જોવાના છે. હવે શૈલી વિષયક સજ્જતામાં આપણે જોઈએ તો શૈલી એ કોને કહેવાય તો કે આપણા પાઠ્યપુસ્તકની અંદર અલગ અલગ ગદ્ય અને પદ્ય કૃતિઓ છે. દરેક વિષય એટલે કે દરેક સાહિત્ય સ્વરૂપની એક અલગ વિશેષતા છે. આપણે જોઈએ તો કે આત્મકથા હોય તો એની અંદર જે લેખક હોય એ પોતાનું આત્મકથાનું વર્ણન કરતો હોય એટલે કે પોતે એ અભિવ્યક્ત એ રજૂ કરે છે. નવલકથા હોય, નવલિકા હોય, નિબંધ હોય, તો આ જે સાહિત્ય સ્વરૂપો છે એની અંદર એક એની સ્વતંત્ર પોતાની એક અલગ વિશેષતા હોય છે અને એમાં અલગ રીતે એને અભિવ્યક્ત કરવામાં આવેલું હોય છે. એની અંદર શિષ્ટ ભાષાનો પણ પ્રયોગ થયેલો હોય, તળપદી ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હોય. ખીજડીએ ટેકરે આપણો જે પાઠ્યપુસ્તકની અંદર પાઠ આવે છે એની અંદર ઘણા એવા તળપદા શબ્દો પણ આવે છે. એ જ રીતે આપણે અમરનાથની યાત્રાએ પાઠ જોઈ ગયા તો એની અંદર લેખિકા જે છે એ જ્યારે અમરનાથની યાત્રા એ જાય છે તો તે સમયે ત્યાંના જે પ્રાકૃતિક સૌંદર્યનું એણે જે વર્ણન કર્યું છે તો એની અંદર એની જે લખવાની જે ઢબ જે છે એ શૈલી જે છે એ અલગ અલગ પ્રકારની હોય છે. તો આપણે આ જે ભાષા વિષયક સજ્જતા શૈલી વિષયક સજ્જતા છે તો એની અંદર 4 પ્રકારના ગદ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. એક તો વર્ણનાત્મક ગદ્ય, બીજું છે વિવરણાત્મક ગદ્ય, ત્રીજું છે ભાવાત્મક ગદ્ય અને ચોથું છે વાદાત્મક ગદ્ય. તો આ જે 4 પ્રકારના ગદ્ય આપણે શીખવાનું છે આમાં, તો પરીક્ષામાં તમને ખાસ કરીને ભાવાત્મક ગદ્ય અને વાદાત્મક ગદ્ય પૂછાય છે બોર્ડની પરીક્ષામાં. અને આમ આપણા જે 12મા ધોરણનું જે પેપર છે એની અંદર ભાવાત્મક ગદ્યના ઓપ્શનમાં વાદાત્મક પૂછાય છે. તો તે સમયે તમારે એને કઈ રીતે લખવાનું છે, 5 માર્કમાં આ પ્રશ્ન આવે છે. તો આપણે એને અત્યારે સૌથી પહેલા વર્ણનાત્મક ગદ્ય વિશે જોઈએ. તો મિત્રો, આપણે વર્ણનાત્મક ગદ્ય વિશે જોઈએ એ પહેલા થોડી સમજ મેળવીએ કે લેખક વિષયની રજૂઆત જ્યારે વર્ણન રૂપે, ભાવ કે સંવેદનની અભિવ્યક્તિ રૂપે કે પછી કોઈ દલીલ એટલે કે કોઈ તર્ક વિવાદ તર્ક રૂપે કે સજાવટથી કરે એવું બને. અને એવું પણ બને કે આ બધા રૂપો કે પાસાને એક વિષય વસ્તુની અભિવ્યક્તિ માટે પણ ઉપયોગમાં લેવા પડે. લેખક વિષય વસ્તુને કયા રૂપે પ્રગટ કરે છે તેના આધારે વિવિધ ગદ્ય રૂપોને આકાર મળે છે. અને એમ આત્મલક્ષી કે વસ્તુલક્ષી શૈલી રજૂઆત અથવા તો શિષ્ટ કે તળપદા ભાષા પ્રયોગો, વર્ણાત્મક, વિવરણાત્મક, વાદાત્મક કે ભાવાત્મક એવી અભિવ્યક્તિ સાથે લેખકે વાપરેલા અલંકારો મળીને ભાષા શૈલી કે અભિવ્યક્તિની રીત બને છે. જેમ કે આપણે જોઈએ તો આત્મલક્ષી એ કોને કહી શકાય તો કે આત્મલક્ષીની અંદર આપણે જોઈએ તો ધારો કે કોઈ વ્યક્તિ પોતાના વિશે પોતાની વાત રજૂ કરેલી હોય તો એને આત્મલક્ષી કહી શકાય. વસ્તુલક્ષીની અંદર વ્યક્તિ કોઈ વસ્તુ વિશે એટલે કે કોઈ બીજા વિશેનું વર્ણન કરતો હોય તો તે સમયે એ વસ્તુલક્ષી શૈલી ગણાશે. અને શિષ્ટ કે તળપદા ભાષા પ્રયોગો એટલે શિષ્ટ ભાષાની અંદર આપણે જોઈએ તો કે આપણા જે છાપાની ભાષા હોય, પાઠ્યપુસ્તકની અંદર ઘણા ખરા એવા શિષ્ટ ભાષાની અંદર ગદ્યો આપેલા હોય તો એ શિષ્ટ ભાષા જે માન્ય ભાષા આપણે કહીએ છીએ. અને તળપદા ભાષા પ્રયોગો જેમ કે આપણી રોજિંદી બોલચાલની ભાષા છે. આપણા ગદ્યની અંદર બીજો જે પાઠ આવે છે ખીજડીએ ટેકરે તો એની અંદર ઘણા બધા તળપદા શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. તો એ ભાષા પ્રયોગો તો એની અંદર આપણા પાઠ્યપુસ્તકની અંદર ઘણા એવા પાઠો છે કે જેની અંદર વર્ણનાત્મક પણ રૂપે પણ રજૂ થયેલા છે, વિવરણાત્મક અને વાદાત્મક કે ભાવાત્મક એવી અભિવ્યક્તિ સાથે લેખકે વાપરેલા અલંકારો મળીને ભાષા શૈલી બને છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો કે વર્ણનાત્મક ગદ્ય આપણે કોને કહી શકીએ તો કે એનામાં ખાસ કરીને આપણે જોઈએ તો કે આ જે વર્ણનાત્મક ગદ્યો હોય એમાં એક જ કાળને કે અવસ્થાને રજૂ કરતા વાક્યો વપરાયા હોય છે. અને આખા પરિચ્છેદમાં એક જ સ્તરના અથવા સામાન્ય રીતે એક કક્ષાના શિષ્ટ શૈલી કે બોલચાલની શૈલીના શબ્દો, સમાસો, રૂઢિપ્રયોગ વગેરે વપરાયા હોય છે. વર્ણનમાં સચોટતા લાવવા અલંકારો વપરાયા હોય છે. કોઈ વર્ણનને આપણે ધારદાર બનાવવું હોય તો એમાં અલગ અલગ અલંકારોના ઉપયોગ કરીને એને સરસ રીતે રજૂ કરી શકાય. અને વર્ણનમાં વિગતોનો ક્રમ હોય છે. ક્યારેક મહત્વની વિગતોથી શરૂ કરી ઓછી મહત્વની વિગતો તરફ
અને ક્યારેક ઓછી મહત્વની વિગતોથી શરૂઆત કરી વધુ મહત્વની વિગત તરફનો ક્રમ જાળવી રખાયો હોય છે. આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ તો કે વર્ણાત્મક ગદ્ય ને કયા ગદ્યને આપણે વર્ણાત્મક કહી શકીએ. તો એક ઉદાહરણ જુઓ. સાવ નાનું ઘર હતું, પાટીદાર મોહલ્લાને છેડે છેવાડે, આંગણામાં ભેંસ હતી, સામે કાથીનો ખાટલો હતો, એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈને સામી દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. ખાદીની જાડી દોડવેલી સાડી અને દાગીના વગેરેનો દેહ. તો આ જે આપણે જોયું પેરેગ્રાફ, તો એની અંદર એક ઘરનું વર્ણન છે અને એ ઘરની શું છે, આગળ આંગણામાં શું છે તો કે ભેંસ હતી, કાથીનો ખાટલો હતો અને ત્યાં હીરા બેઠી છે. તો એ જે વર્ણન જે આપણે વાચક જે છે એ જાણે કે દ્રશ્ય જોઈ રહ્યો હોય એ રીતેનું એનું વર્ણન કરવામાં આવેલું હોય તો એને એટલે વર્ણાત્મક ગદ્ય તરીકે આપણે ઓળખાવી શકીએ. હવે એ જ રીતે આપણે જોઈએ તો વિવરણાત્મક ગદ્ય કોને કહેવાય? તો વિવરણ એટલે સ્પષ્ટીકરણ. પોતાની વાતને કે વાતના વિષયને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન આ ગદ્યમાં થયેલો જોવા મળે. લખનાર દ્વારા પોતાના વિષયને સ્પષ્ટ અને સરળતાથી સમજાવવા માટે યોગ્ય શબ્દો, વાક્યો આ ગદ્યખંડમાં મુકાય છે. હવે આપણે એક એનું જોઈએ તો કે એમાં આ ગદ્યની અંદર મોટા ભાગે કઈ રીતે વર્ણાત્મક એને આપણે વિવરણાત્મક ગદ્ય કહી શકાય તો કે જે તે વિષય વસ્તુના સ્પષ્ટીકરણ માટે ઉદાહરણો એમાં આપવામાં આવેલા હોય છે. ક્યારેક વર્ગીકરણ કે પૃથ્થકરણ પણ કરવામાં આવે છે, એટલે કે એને અલગ રીતે તારવવામાં આવે છે. આવા કારણોસર એટલે કે એનું સ્પષ્ટીકરણ કરવા માટે, એટલે કે બીજી રીતે કહીએ તો સારાંશ એટલો જ છે કે આમ જોતા મતલબ કે તો ટૂંકમાં એવા ઘણા બધા પદોને ધ્યાનમાં રાખીને આ વિવરણાત્મક ગદ્ય રજૂ કરવામાં આવે છે. હવે એનું આપણે ઉદાહરણ જોઈએ તો પરમેશ્વરને આ જગત સર્જવા માટે બહાર કંઈ પણ શોધવા જવું પડતું નથી. કડિયા સુથારને ઘર બાંધવા માટે પથ્થર, માટી કે લાકડા લેવા જવું પડે છે, કારણ કે એવા કામ માટે પરમેશ્વરે જે સાધનો કરી મૂક્યા છે તેનો માત્ર ઉપયોગ એ કરી શકે છે. તેઓની શક્તિ પરમેશ્વર જેવી અનંત અમાપ નથી કે એમને બહારના સાધનોની જરૂર ન પડે, પણ પરમેશ્વર તો અમાપ શક્તિવાળા હોવાથી સગળું પોતાનામાંથી જ ઉત્પન્ન કરી શકે છે. તો આ જે પેરેગ્રાફ છે એની અંદર આપણે જોઈશું તો કે આમાં પરમેશ્વરની અસીમ શક્તિ કેવી છે એનું ઉદાહરણ લેખકે દર્શાવ્યું છે. એટલે કે પરમેશ્વર સર્વવ્યાપી છે અને એ કેમ સર્વવ્યાપી છે તો એનું એમણે સ્પષ્ટીકરણ કર્યું છે અને એના આધારે એ વિવરણાત્મક ગદ્ય તરીકે આપણે એને જાણી શકીએ. હવે આપણે જોઈશું તો કે ભાવાત્મક ગદ્ય કોને કહેવાય. હવે ભાવાત્મક ગદ્ય માટે તમને ખાસ પરીક્ષામાં પૂછાય છે અને એની અંદર તમારે પોતાની અભિવ્યક્તિ એટલે કે પોતાના ભાવ રજૂ કરવાના હોય છે. તો કે આ ગદ્યની અંદર મોટા ભાગે ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધુ વપરાયા હોય છે. આ ગદ્યમાં બહુધા આત્મલક્ષી રજૂઆત હોય છે. આત્મલક્ષી એટલે કે પોતે એ બાબતે શું અનુભવે છે એ રજૂ કરેલું હોય છે. વળી બોલચાલની ભાષા વાપરવાનું વલણ વધુ હોય છે. એમાં અંગતતાનો સ્પર્શ વધુ હોય છે. અંગતતા એટલે કે એ બાબતે આપણે શું વિચારીએ છીએ, પોતાનો અભિપ્રાય, પોતાની વાત, પોતાના હૃદયના તીવ્રતાથી એના ભાવો રજૂ કરવું, મક્કમતા દર્શાવવી કે ના આમાં આવું જ થઈ શકે, તો એ પ્રકારે એ ગદ્યમાં રજૂ થાય છે. વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે અને ભાવ ગહન બનતા જાય છે. એટલે કે એ વર્ણનની તીવ્રતા એટલી વધારે જોવા મળે છે કે એનો ભાવ વધારે ને વધારે ઊંડાણપૂર્વક બનતો જાય છે. મોટા ભાગે આ ગદ્યની અંદર કર્મણી રચનાઓ જોવા મળે છે અને એના આ ગદ્યમાં ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકાય છે. એટલે કે એમાં એ વધારે ઉપયોગમાં લેવાતા નથી. એમાં ઓહો, વા, છઠ, ધીક જેવા શબ્દ પ્રયોગો આ પ્રકારના ગદ્ય લખાણમાં ઉપયોગી બની શકે છે. ખાસ કરીને આપણે નાટક જોઈએ તો નાટકની અંદર આ સંવાદ લેખન હોય તેમાં મોટા ભાગે ભાવાત્મક ગદ્ય હોય છે.
હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ભાવાત્મક ગદ્ય પરીક્ષામાં તમને 5 માર્કમાં પૂછાય છે. એમાં તમને પોઈન્ટ આપેલા હોય, શબ્દ યાદી આપેલી હોય અને એ શબ્દ યાદીના આધારે તમારે એમાં પોતાના ભાવ રજૂ કરીને એને બનાવવાનું હોય છે. તો આપણે એક ઉદાહરણ જોઈએ તો કે ભ્રષ્ટાચાર વિશે ધારો કે શબ્દ યાદી આપી હોય કે જૂનો રોગ, અપ્રામાણિકતા, લાંચ રૂશ્વત, સામાજિક જીવન પર અસર, રાજકારણીઓ, દરેક ક્ષેત્રમાં વ્યાપકતા, લાચારી, નિષ્ક્રિયતા, નીતિમત્તાનો અભાવ, ભ્રષ્ટાચાર એ જ સદાચાર. તો ધારો કે આ પ્રકારના તમને કોઈ પણ આપણા પાઠ્યપુસ્તક સિવાયનું બાહ્ય ગદ્ય હોય એમાંથી તમને કોઈ પણ લેખ આપવામાં આવેલો હોય તો આ રીતે તમને શબ્દ યાદી આપવામાં આવેલી હોય અને એના આધારે તમારે એનું લખાણ લખવાનું હોય છે. તો જુઓ, આમાં આપણે ભ્રષ્ટાચાર વિશે ધારો કે આ જે પોઈન્ટ આપ્યા છે શબ્દ યાદી, તો એના આધારે બનાવવાનું હોય તો આપણે લખી શકીએ કે જૂનો રોગ એટલે જેમ કોઈ જૂનો રોગ હોય એના મૂળ ખૂબ ઊંડે સુધી ડૂબેલા હોય. તો આપણે લખીએ કે ધારો કે ભારતમાં ઠેર ઠેર ઊંડા મૂળ નાખી ચૂકેલો ભ્રષ્ટાચારનો આ જૂનો રોગ જે છે એ હવે જામી પડ્યો છે, એટલે કે હવે વધુ ગાઢ બન્યો છે, એવું પણ તમે લખી શકો કે ન પૂછો વાત. તો એની અંદર ખાસ ઉદ્ગાર સૂચક વાક્યો વધારે આવે છે કે આ જૂનો રોગ એવો જામી પડ્યો છે કે ન પૂછો વાત. અને આ અસાધ્ય ભ્રષ્ટાચારના રોગના સ્પષ્ટ લક્ષણો તો એ જ છે કે એની અંદર એક તો શેના કારણે ભ્રષ્ટાચાર ફેલાય તો કે અપ્રામાણિકતા, લાંચ રૂશ્વત અને ઘણી ખરા એવા જે એના લક્ષણો જોવા મળશે કે આ રોગની ભારતના સામાજિક જીવન પર ઘાતક અસર પડી છે, એટલે કે એના કારણે એની વિનાશક અસરો જોવા મળે છે. હવે બીજો પોઈન્ટ તમારો છે સામાજિક જીવન પર અસર. તો તમે એમાં એ લખી શકો કે આ ભ્રષ્ટાચાર શેના કારણે ફેલાય છે અને એના સમાજ પર શું અસર પડે છે. તો કે આ ભ્રષ્ટાચાર ફેલાવનારા ઘણા એટલે કે એ જંતુઓ છે આપણા સ્વાર્થી ને સત્તાલોલુ રાજકારણીઓ હોય કે મોભાદાર વ્યક્તિઓ હોય. ભારતમાં લોકશાહીમાં આજે તો એક પણ એવું ક્ષેત્ર રહ્યું નથી કે જ્યાં ભ્રષ્ટાચારે ભરડો ન લીધો હોય. એટલે કે ભ્રષ્ટાચાર ક્યાં નથી એ રીતે પણ તમે એને રજૂ કરી શકો. એક બાજુ આપણી અભણ અને ગરીબ આમ જનતા એટલે કે ગરીબ જનતા છે કે એ આ રોગ ડામવાની એટલે કે આ રોગને જડમૂળથી કાઢવાની એમના માટે એક લાચારી છે. તો બીજી બાજુ આપણા શિક્ષિત વર્ગ અને મૂલ્યનિષ્ઠ સજ્જનો જે છે એ આ દૂષણ સામે નિષ્ક્રિયતાથી જોઈ રહ્યા છે, એટલે કે એવો પણ એ બાબતે કશું કરી રહ્યા નથી. પરિણામે સ્વતંત્રતા પ્રાપ્તિના 50-55 વર્ષોમાં પણ આ દેશમાં નીતિમત્તાનો એટલે કે સાર્વત્રિક અભાવ વર્તાય છે અને એ અભાવ જોવા મળે છે. જીવનમાં સરકારી નોકરિયાત વર્ગ તો આમ જનતા સામે એ રીતે વર્તી રહ્યો છે કે જાણે ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર ન હોય. તો આ રીતે તમે આ પોઈન્ટના આધારે તમારે એ ગદ્યને રજૂ કરવાનું હોય છે. તમને કોઈ પણ આ રીતેની શબ્દ યાદી આપેલી હોય એ શબ્દ યાદીને તમારે બરાબર સમજવાની અને એના આધારે તમારે ભાવાત્મક ગદ્ય રજૂ કરવાનું હોય છે. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીએ. આગળનું આપણું જે વાદાત્મક ગદ્ય જે છે એ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.